અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોને ભાડે ચડાવી આર્થિક લાભ મેળવવાનો ખેલ સામે આવ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન અંદાજિત 2500થી વધુ આવાસોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 175 જેટલા મકાનોમાં ભાડૂતો રહેતા હોવાનું સામે આવ્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રહેવા માટે ફાળવવામાં આવેલા મકાનોને કેટલાક લોકો ભાડાની આવક મેળવવા માટે ઉપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં સામે આવેલા આંકડાઓએ સમગ્ર મામલે અનેક સવાલો ઊભા કર્યા છે। ચેકિંગ દરમિયાન મોટાભાગના મકાનોમાં તાળા લાગેલા જોવા મળ્યા। હવે આવા તાળા લાગેલા મકાનોનું ફરીથી ચેકિંગ કરવામાં આવશે। જો પુનઃ તપાસ દરમિયાન મકાનમાં ભાડૂતો રહેતા હોવાનું અથવા લાભાર્થી દ્વારા મકાનનો ગેરરીતે ઉપયોગ કરતા હોવાનું સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। ભાડૂતો પાસેથી જરૂરી માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે આધારે મૂળ મકાનના માલિકો અને લાભાર્થીઓ સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તપાસમાં નિયમોનો ભંગ થયો હોવાનું સાબિત થશે તો લાભાર્થીને ફાળવવામાં આવેલા આવાસ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવેલા સુમન આવાસમાં લોકો દ્વારા મને ફરિયાદ મળતા કે દરેક આવાસમાં લોકો જેને મકાન લાગેલા છે તે મકાન લોકો ભાડે આપીને આર્થિક લાભ લે છે। એના માટેની મને ફરિયાદ મળતા હું દરેક ઝોનના જે તે અધિકારી લાગત અધિકારીને આ બાબતની જાણ કરતા તમામે તમામ ઝોનમાં દરેક આવાસોમાં ભાડુઆત રહે છે તે બાબતની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં હાલમાં મારી પાસે જે આંકડા છે તે મુજબ રાંદેર ઝોનમાં હાલમાં અત્યારે 3 જગ્યા પર એ લોકોએ સર્વે કરેલું છે, જેમાં સૌથી વધારે જે ફરિયાદ છે તે સુમન ચંદન જહાંગીરપુરા વિસ્તારમાં છે। તેમાં ગઈકાલે એ લોકોએ 1252 ફ્લેટ ચેક કરતા તેમાંથી લોકો તાળું મારીને બંધ હોય એવા 600 ફ્લેટ છે, ભાડુઆત 70 છે। બીજું આવાસ સુમન સ્નેહ છે તેમાં 888 ફ્લેટ ચેક કરતાં 396 મકાન બંધ હાલતમાં મળેલ છે અને ભાડુઆત 30 છે। તે રીતે સુમન મુદ્રામાં સર્વે દરમિયાન ફ્લેટ ચેક કરતાં 1221 તેમાં બંધ હાલતમાં 429 છે અને 75 ભાડુઆત માલુમ પડેલ છે। બંધ મકાન પણ છે તેના પણ નંબર અને નોંધી અને તેને ફરીથી ચેક કરવાની સૂચના આપી છે અને ભાડુઆત તરીકે જે રહેતા હોય તેના પર સખતમાં સખત કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે। જે લોકો ભાડેથી રહે છે આવાસની અંદર એને શું સૂચના અત્યારે શું ચેતવણી આપશો? ભાડેથી જે રહી છે તેમાં અત્યારે હાલ પૂરતું જે સુરત મહાનગરપાલિકાના નીતિ નિયમ મુજબ નોટિસ આપીને કાર્યવાહી છે, પણ અમારી ગણતરી મુજબ એવું છે કે હવે પછી અમે એ રીતના પગલાં ભરવા માંગીએ છીએ કે ભાઈ એના આપેલો ફ્લેટ પણ અમે કેન્સલ કરી અને પોલીસ ફરિયાદ કરવાની પણ ગણતરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।